દ્વારકાધીશની જય. જોયું ને ઊભું નાળિયેર વધારાનું ઊભું. તો રગા હવે મૂકવાની વાત જ નથી થતી. હવે મુકાય. આખી જિંદગી મૂકીને થાકી ગયા. હવે તો ઝાલવાનો ટાઈમ આવ્યો. ઝાલવાનો. Oh no. એ બધું સાચું રગા. આ કેના નામે ધંધો હલાવવાનો હે? અરે મારા નામે જ હોય વિટલા. તો અમે શું કાંઈ એમ હાંજો પાવા આવ્યા? અમારા નામે હોય ને કાંઈ થોડુંક બધું તમારા નામે ન હોય ને. તો પાકી જાય આપણે. જોયું ને ભાઈડાના નામે જ હોય. હા રખા આમ થોડું આવે કઈ પાકવાથી આપણા ભવિષ્ય થોડા નક્કી થાય રખા. એ ભાઈ લાગે ભાગે લોહીની રાત આપણી માટે ખાઈ નાય. બસ બે ફાર્મ સિંગ તેલ નામ ઓકે, બીજું કાંઈ નહીં. વહી ગયા આવું. આ છે આપણું ભવિષ્ય. બે ફાર્મ તેલ ઘડિયાળમાં સેલ જોઈ, કાનમાં મેલ જોઈ, અને જો જિંદગીમાં તબિયત સારી રાખવી હોય ને તો બે ફાર્મ નું સિંગ તેલ જોઈ. ડાયલોગ વાળી આમ ધંધો કરવાનો આમ હાલ. પ્રમોશન. જાય. આમ જો નવે નવું હો. વાડીના હાથ પર મૂકીને એને લોન કરાવીને આ મશીન મૂક્યું. દાદાનું ઉડાડવાનું નથી, તો વધારવાનું છે. ઈ તો હવે તો ક્યાં આ ધંધો કેવડો ભાઈ. અને જો રગા તને હજી બીજી વાર કહું, મેં એને વાડીના હાથ બાર મૂકીને એને આ કારખાનું કર્યું. એટલે હવે રહેવા દેજો. ને 1000 ડબ્બાનો ઓર્ડર તો લઈ લીધો છે અગાઉથી. હા આઈ મળી જ જાય. આ અગાઉ ઉપડી ગયો. હા, મોટા વાળાના વનનું એવું છે, એટલે ગમે તે ઉપડી જાય ભાઈ. આનું ઉપડી ગયું. અરે રખા ઈ એકલો થોડો મોટો માણસ હે, ઈ આપણો પાર્ટનર હે, એટલે આપણે મોટા માણસ કહેવાય. લાય આપણે કારખાનાના નાના મોટા માલિક તો કહેવાય જ હો. હા રખા પકડ ગાડી ચાલુ કરતો આવ અને ચાલુ જ કરતો આવ. આવું આવું આવું. હા મૂકું, એક કામ હે. એટલે હું આવું એમ બાપુ? આવું જ જો હે. અરે ગા, એ બધું ઠીક. આટલી બધી રાઈડ દેવાની હોય અને બાજુ વાળો હમણાં આવશે તો આપણને ખાલી કરાવશે. આ જગ્યા ભાડે હે, બરોબર? પણ હું કહું રખા, ચોટી ગયા ને તમે ચોઈટા રહીજો. ઉખેડવા હે ઉખેડી નાખું, પણ એના માટે તમારે વિડીયોને લાઈક કરવો જોઈએ. કરી દીધો? હાલો ઉખેડી નાખ. ઓલા તારી હમણાં કહે. હા ભગવાન ઓલા માણસનું બિચારાનું સારું કરે ભાઈ. પણ ગા બધાય કઈ હરખા ન હોય અને બધાય પછાડવા વાળા ન હોય. કોક તો ઊભા કરવા વાળા હોય ને. સાચી વાત છે, ઊભા કરવા વાળા બધા આના જેવાનું હોય. ત્યાં હું તું હાથ ઘાલીને ઊભો તો, અને ત્યાં ને ત્યાં હાથ ઘાલમાં તારી ભાઈ અમારી જિંદગી ગોટાળે ચડી જાય. આ બિચારાએ એની જમીનના કાગરિયા ગીરવે મેલીને આ બધો માચડો ઊભો કર્યો છે. તારે આજે નાજે બધું પતાવી દેવું લાગે. તો રખા શાંત રગા, શાંત. હામું જો આવે, મારા હામું નહીં, આના હામું તો જો. શાંત છે ભાઈ. હા 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 હો. આ ક્યાં જાય હે? ઓ રગા, હા આ ક્યાં જાસ? એટલે ભાઈ મારે વહીવટ કરવાના હોય ને, મારે ધંધો નથી કરવો, મારે ઊંચા ઊંચા વહીવટ છે, મારે વિદેશથી ફોન હે. ઓફિસમાં જાય છે. આ હા બીબી, હા ઉપાધિ નો કરતી, તુમ રાજકોટ સીધા આવતી, ત્રિકોણ बागे उतरती, आ रघा तुमको न्याथी तेर जाती, सीधा मेरी ऑफिस पे आती, मतलब हंगाई वहीवट हो जाती, टेंशन नहीं लेने के होती भाई, उपाधि नहीं करती. પેલા ક્યાં હતો તું? ऑफिस में ઊભો થા.
હા તારી ઓફિસ. પેલા કહેવાય કોક ને આ ફોઈત્રીના રૂમમાં સડાવી દીધો. તો ભાડું આપણું આનું ભર્યું હે, આનું નથી ભર્યું. રકા ઉફ! લૂંટા સુધી ફોતરિયું ઘાલ દીધું. પૂરા હજી આનું પૈતું નથી, આને વહીવટ ચાલુ છે. તમે એને એક કામ કરો, 500 ડબ્બા હું મોકલાવું અને 500 પીટી તમે ઠપકારો. મારા પાર્ટનર રહ્યા ને એને મારા દીકરા બહુ ઊંચા વહીવટ કરે, આપણે એનાથી ઊંચા કરશું. મોકલાવો. છેલ્લા 300 ડબ્બા બાકી હે રકા, એટલે આપણે જમીન લઈને ગીરવે મૂકીને છૂટી જાય. અરે ભાઈ માતાજીની દયાથી બધું છૂટી જાય. હવે ધંધો ચાલુ કર્યો હોય કે વાતું બે ફામ સિંગલ બે ભર લઉં. આ કેનું હે? મારું તેલની વાંહે દારૂનું પેટીનું ચાલુ કર્યું હે. મારું? અરે ના ના સાહેબ. હું ના. અરે ના ના સાહેબ, મારા આમ અમે કોઈ દી એવો ધંધો કરી રોંગ નંબર લાગ્યો લાગે તમારે. બને જ નહીં. અરે સાહેબ તમારી કઈ ભૂલ લાગે. બને જ નહીં. રકા એ નાના નાના ખેતરવાળી ના આમ હું દૂધનો ધંધો કરું, દારૂ નથી કરતો ભાઈ. એ હું નહીં ખાય સાહેબ, હું ખાય ભાઈ બહુ તો કોણ હોય? મારી વાળી.